ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ. અત્યારે વાગી ગયા છે સવારના 9 અને હું ફાઇનલી હવે જાગી ગયો છું. આમ તો રોજ હું 7 વાગે જાગી જાઉં છું, 7-7:30ની આસપાસ, પણ આજે સન્ડે હતો એટલે થોડા લેટ જાગ્યા છે બધા. તો હવે જોઈએ આજે સન્ડે શું કરીએ આપણે. ક્યાંક બહાર જશું કે નહીં જાવી, કાં ઘરે જ કંઈક કામ કરશું, એવું કંઈક પ્લાન છે હવે. તો હવે હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં. વાદળછાયું વાતાવરણ હોવાથી પાણી ગરમ નથી, તો અત્યારે પાણી ગરમ થાય છે અને હું નીચે બેઠો છું રાહ જોઈને. A few moments later. તો ફાઇનલી થોડીક વાર હિંચકા ખાધા પછી હવે હું ફ્રેશ થઈ ગયો છું નાહીને, અને હવે માથામાં તેલ નાખીને મસાજ કરવાની તો કંઈક વાત જ જુદી છે. એકદમ આમ રિલેક્સ ફીલ થતો હોય ને એવું લાગે. સરસ મજાના તૈયાર થઈ ગયા છે. માથામાં નાખી દીધી તે રિંગ અને હવે ઉપડવી આપણે. તો ફાઇનલી હવે હું તૈયાર થઈ ગયો છું અને નીચે જઈને હવે ભગવાનની પૂજા કરીશ અને માળા કરીશ. પછી જોઈએ શું કરવું એ. કેમ કે આજ તો સન્ડે છે એટલે કોઈ પ્લાન ફિક્સ નથી એવો પર્ટિક્યુલર, પણ વિચાર તો છે કંઈક બહાર જશું એમ. તો જોઈએ આજે શું પ્લાન બને છે. મિત્રો અત્યારે 3 વાગી ગયા છે બપોરના, અને અમે હવે જઈએ છીએ અમારા મિત્ર ભાવિનના ઘરે, જેને તમે રાજુ દર્શનના વ્લોગમાં જોયા હતા. એ લોકો સવારે અમારી ઘરે આવ્યા હતા અને તે પછી રોકાણ હતા. હું મારા મમ્મી પપ્પા સાથે બહાર ગયો હતો પર્સનલ કામથી. તો પછી બપોરે જમીને અમે સૂઈ ગયા અને હવે અત્યારે 3 વાગી ગયા છે અને અમે હવે રેડી થઈને જ આવી છીએ ભાવિનભાઈના ઘરે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ભાવિનભાઈના ફ્લેટની નીચે. તો હવે અમે આવી ગયા છીએ ભાવિનભાઈના ઘરે. આ ભાવિનભાઈ છે અમારા ગ્રુપના વડીલ, અને આ છોટે હસુભાઈ વોરા. ઘરે પહોંચીને વાતોના ગપ્પા ટોચ્યા અને બહુ બધી વાતો કરી. પછી ભાવિનને ઈ છે મોલમાંથી મની પ્લાન્ટ લાવ્યા હતા, તો મેં કીધું ચાલો આપણે મની પ્લાન્ટ વાવી દેવી. તો હું અને ભાવિન થઈને 2 મની પ્લાન્ટ કુંડામાં નાખ્યો, માટી માથેથી નાખી અને મસ્ત મજાનો મની પ્લાન્ટ વાવી દીધો છે.
અને પછી ખુશ્બુ મેડમે બટેકા ભૂંગળા બનાવ્યા હતા, તો અત્યારે ગ્રેવી બને છે બટેકા ભૂંગળાની. સરસ મજાના બટેકા ભૂંગળા બને છે. ને થોડીક વાર પછી બધાની ફરમાઈશ એવી હતી કે આપણે ભાવિનભાઈના મેરેજની કેસેટ જોવી છે અને એમાં બધાના પરફોર્મન્સ જોવાના છે. તો કેસેટ ચડાવી દીધી છે ને બધા જો બેસી ગયા છે જોવા. પોતપોતાની કોમેન્ટ્રી આપે છે થોડીક થોડીક. તો જો પાલે આપણે કોટી પહેરીને તમે સાપુતારા જાવ એક કામ કરો. હા વૃંદાવન ન્યા દે પપ્પાને કોટે પહેરવાની. વૃંદાવન કોટે સૂટે લેતી જાય સૂટ કોટી પછી હા ઈ ચપ્પલ હા તું ચોલે લેતી જાય હા ન્યા વૃંદાવનમાં જાવું. ગોતવા આવડે નહીં તોરણ ઉખાડવા મળે એમ. એવું તો આ બે શર્મા દિવસમાં પૂછી ગયા પેલો શર્મા બે નહોતી મોટું દેખાય ત્યાં જોઈ લે લેટ અડી ગયા પડી કેમેરા ફોટો કરે જાય કે આવું છે જિંદગીમાં ફાઇનલી હવે બટેકા ભૂંગળા તૈયાર થઈ ગયા છે અને અમે બધા બેસી ગયા છીએ જમવા. જોઈ શકો છો ડીશમાં બટેકા ભૂંગળા. જમીન કલાક બેઠા પછી ભાવીને એમ કહે છે વરસાદ આવી ગયો છે મસ્ત, એટલે કે ગરમા ગરમ સૂપ બધા પી આવી. તો હવે બધા અમે તૈયાર થઈને જ આવી છીએ ગરમા ગરમ સૂપ પીવા. મંચાવ સૂપ પીવાની બધાની ફૂલ ઈચ્છા છે.
વરસાદ આવી ગયો છે અને મંચાવ સૂપ પીવાનો પ્લાન છે, તો બધા આવી ગયા છે મંચાવ સૂપ પીવા. તો તમે બધા પણ પહોંચી જ જાજો. અરે 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 સરસ મજાનો પીઝો તૈયાર થાય છે. ચાલો દોસ્તો પીઝા ખાવા. મસ્ત મજાનો પીઝો બનીને આવી ગયો છે, સાથે સરસ મજાની લસણની ચટણી પણ આવી ગઈ છે ને બધા રાહ જોવે છે કે કોણ પેલું બટકું ઉપાડે. તો મસ્ત પીઝો જો આપણી સામે આવી ગયો છે અને હવે આપણે ખાઈ જ લેવાનો છે, લસણની ચટણી માથે નાખીને. મોઢામાં બધાય બટકા મૂકી દીધા. આમ લો, ઓહો કેવા બધાય લબરકા લે છે. પીઝો એટલે પીઝો. શું કહેવા માંગ? यहाँ पे आपको आके जैसा लग रहा है ગુજરાતીમાં બોલ્યા ભાઈ. ઇંગ્લિશ ચાલો તો મિત્રો આજ માટે એટલું જ. અગલી મુલાકાત મળીશું નવા બ્લોગમાં. અગલી મુલાકાત में कुछ नए अंदाज के साथ आएंगे. તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. ફરી પાછા મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. लाइक शेयर તમે सब्सक्राइब. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.